આજે નામદાર હાઈકોર્ટે હાર્દિક પટેલને વિસનગરના ગુનામાં જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને મુખ્ય શરતોમાં જે સેડિશનના ગુનામાં શરતો ફરમાવેલી હતી એ તો હશે જ, પરંતુ એમને મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં જ્યાં સુધી એમનો આ ક્રિમિનલ કેસ પૂરો ન થઈ જાય ત્યાં સુધી બહાર રહેવાનો હુકમ કરેલ છે અને 6 મહિના ગુજરાત બહાર રહ્યા બાદ જ્યારે ગુજરાત ફરે ત્યાર પછી 3 મહિના બાદ એ ફરી પાછી જો મહેસાણામાં એમને જવું હોય ડિસ્ટ્રિક્ટમાં તો એ નામદાર કોર્ટમાં એ જે શરત મૂકી છે એ શરત રિલેક્સ કરવા માટે ફરી અરજી કરવા માટે એમને લિબર્ટી એમની રિઝર્વ કરી છે. હાર્દિક પટેલ તરફથી નામદાર કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે એમના કુલદેવીનું મંદિર જે ઊંઝા મથકે છે ઉમિયા માતાજીનું, ત્યાં એમને એટલીસ્ટ એમની માનતા પ્રમાણે દર્શન કરવાની પરવાનગી આપવામાં આવે અને એ બદલ અમે કોઈપણ શરતનું પાલન કરવા માટે પણ બાંહેધરી આપવા તૈયારી બતાવી હતી, પરંતુ સરકારી વકીલ શ્રીનો જે વિરોધ હતો અને એમના વિરોધને કારણે નામદાર કોર્ટે એ અમારી વિનંતીને માની ન હતી, કારણ કે સરકારને એવું લાગે છે કે જ્યાં એ હાર્દિકભાઈ જશે ત્યાં માણસોનું ટોલું થઈ જશે અને ત્યાં કોઈપણ જાતનો કોઈ બનાવ થઈ જાય કે કોઈપણ જાતનું કોઈ બીજી રીતના કોઈ નુકસાન થાય કે તોફાન થાય, એ બદલ એ પણ અમારી રિક્વેસ્ટ સરકારે કન્સિડર નહીં કરી હતી અને જે નામદાર કોર્ટનો હુકમ છે એ અમે ત્યારબાદ સ્વીકાર્યો છે અને હવે જો કોઈ બીજા અન્ય કેસમાં એમની જરૂરત ન હશે તો હાર્દિકભાઈ પટેલ જલ્દી જેલ મુક્ત થઈ જશે.